તમે ટ્યુન ઇન કર્યું છે 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિય. આજે આપણી સાથે એક એવું વ્યક્તિ છે કે જે રંગ પૂરવાનું કામ કરે છે. રંગ પૂરે છે આપણા બિઝનેસમાં, આપણા એ વર્કિંગ એરિયામાં, આપણા એ કાર્યક્ષેત્રમાં અને ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં પણ. રાજકોટની અંદર જન્મ લે છે, રાજકોટની અંદર મોટા થાય છે અને ઘણા સંઘર્ષો બાદ, અલગ અલગ વ્યવસાયો સાથે જોડાયા બાદ, અલગ અલગ એજન્સી સાથે કામ કર્યા બાદ 2016 ની અંદર પોતાના ફોર્મની શરૂઆત કરે છે. નામ આપે છે લક્ષ્ય વર્લ્ડ પ્રિન્ટિંગ. એમના જીવનના લક્ષ્યોમાંનું કદાચ એક આ લક્ષ્ય હોઈ શકે કે એક એવા ફોર્મની શરૂઆત કરવી કે જે અલગ અલગ બિઝનેસને સપોર્ટ કરે. બસ આ જ ઈચ્છા સાથે દિવસ રાત એક કરે છે અને હાલ આટલા વર્ષો બાદ રાજકોટના પ્રિન્ટિંગ જગતની અંદર જેમનું નામ બહુ માનભેર લેવામાં આવે છે એવા લક્ષ્ય વર્લ્ડ પ્રિન્ટિંગના ફાઉન્ડર MD વિશાલભાઈ પારેખ આપણી વચ્ચે છે. 89.6 FM રેડિયો રાજકોટ વતી હું આપને આવકારું છું. નમસ્કાર વિશાલ. લક્ષ્ય પ્રિન્ટિંગ વર્લ્ડ, આ પહેલા તમારી આખી જે લાઈફ જર્ની રહી છે, તમે રાજકોટ બ્રોન બોટઅપ છો, તમે BCom સુધીનો અભ્યાસ કરેલો છે, એ અભ્યાસ લીધા બાદ કઈ રીતે તમે આ બિઝનેસની અંદર આવ્યા, શું શું વસ્તુઓ તમે તમારા જીવનની અંદર જોઈ છે? પ્રિયાંકભાઈ, શરૂઆત કરું ને તો હું એજન્સી લાઈનથી અંદર આવ્યો. મારી પાસે ટાટા ઇન્ડિકોમની ₹1 કોઈન બોક્સની એજન્સી હતી, જેનું સેલ્સ અને સર્વિસ ડિપાર્ટમેન્ટ મારી પાસે હતું. મારી પાસે ગોદરેજ FMCG પ્રોડક્ટ્સ, જે નંબર 1 સાબુ છે, સિંથોલ છે, તમે જોયું હશે, એનું કામ મારી પાસે હતું. આ બધું કર્યા બાદ હેલ્થ ઇસ્યુ થયો મને, જેમાં મને બેકનો પ્રોબ્લેમ થયો. તો એમાં ડૉક્ટરની ટ્રીટમેન્ટ પૂરી કર્યા પછી મારે વજન ઉપાડવાનું નહોતું, વાંકું વળવાનું નહોતું અને બેસવાનું નહોતું. જે મારો મેઇન ફિલ્ડ હતું એ બધું મારું ત્યાં ઊભું રહી જતું. એટલે એ છોડી અને પછી હું 1 મહિનો ઘરે આરામ કર્યો. એ પછી વિચાર કરી અને મેં નવી લાઈન સ્વીકારી કે જેમાં હું આ બધું પ્રિન્ટિંગ ને બધું કરી શકું. આ બધી લાઈનમાં હું આવ્યો. ગ્રાફિક્સ લાઈન મારો વિષય છે. મને શોખ છે કે નવું નવું જાણવું, નવું કરવું, નવું બનાવવું, ધંધાની અંદર નવી શું વસ્તુ લાવવી, એને પ્રમોશન કરવા માટે શું કરવું, આવું હું મારા બિઝનેસમાં પણ કરતો હતો. તો ત્યારથી મને એમાં ક્યુરિયોસિટી હતી. એટલે એ બધું કરવા માટે થઈ અને વિચાર્યું તો આ લાઈન મને માફક આવી અને પછી હું પ્રિન્ટિંગમાં આવ્યો. અને ડિઝાઇનિંગ, પ્રિન્ટિંગ વન સ્ટોપ સોલ્યુશન કહી શકાય એવું અમે કામ કરીએ છીએ. અમારી પાસે ડિઝાઇનરનો સ્ટાફ પણ છે, અમે પ્રિન્ટિંગ પણ કરીએ છીએ. પ્રિન્ટિંગમાં નવું લેટેસ્ટ જે પણ વસ્તુ આવે તેનો અમે ઇમ્પ્લિમેન્ટ કરીએ. અમારા કસ્ટમરને પણ આપીએ છીએ કે ભાઈ નવી અત્યારે આ વસ્તુ આવી છે તો આપણે આ રીતે કરીએ. ચોક્કસપણે તમે જે રીતે વાત કરી રહ્યા છો કે તમારી જર્ની આખી એ રીતે રહી છે કે જેમાં તમારે અલગ અલગ નાના મોટા ફિઝિકલ ઇન્જરીને ફેસ કરીને એમાં આગળ વધવાનું થયું છે. અને સાથે એક વસ્તુ છે કે નવા પ્રવાહોની સાથે પગ મિલાવવો એ અત્યારે ખૂબ જરૂરી બને છે. ત્યારે લક્ષ્ય વર્લ્ડ પ્રિન્ટિંગ જે છે એની અંદર આપણે અલગ અલગ શું શું સર્વિસીસ આપીએ છીએ? પ્રિન્ટિંગમાં આપણે લેટર પેડ, એન્વલપ, વિઝિટિંગ કાર્ડ, બેઝિક કોઈ પણ લોકો ધંધો ચાલુ કરે ને તો એમાં બેઝિક રિક્વાયરમેન્ટ હોય વિઝિટિંગ કાર્ડની, લેટર પેડની, એન્વલપ, એમના કેટલોગ છે, બુકલેટ્સ છે, રફ પેડ છે. પછી એવી જ રીતે જો કોઈની હોસ્પિટલ હોય તો હોસ્પિટલની ફાઇલ હોય, ડૉક્ટર ફાઇલ હોય, પ્રિસ્ક્રિપ્શન પેડ હોય. એટલે આ બધી વસ્તુ. ઇન્ડસ્ટ્રી છે તો ઇન્ડસ્ટ્રીની અંદર ઇન્ડસ્ટ્રીને રિલેટેડ એમના જેને કહેવાય ને પ્રોડક્ટ્સના બધા નામ, એના જે નિયમો હોય, ઇન્ડસ્ટ્રીના નિયમો પ્રમાણે ત્યાં બધી વસ્તુ લગાડવાની આવે. તો આપણે પ્રિન્ટ પણ કરી આપીએ છીએ અને કંપનીમાં ઇન્સ્ટોલેશન પણ કરી આપીએ છીએ. એમ લોકોના સાઇનેજ બોર્ડ બનાવવાનું હોય તો એમનું સારું આપણે લાઇટિંગવાળા બોર્ડ પણ બનાવી આપીએ છીએ. સાથે સાથે ડિસ્પ્લે પ્રોડક્ટ આવે છે અમારી, જેમ કે સ્ટેન્ડી છે, કેનોપી છે, પ્રમોશન ટેબલ છે, ફેથર ફ્લેગ છે, ક્લિપ-ઓન બોર્ડ છે, LED સ્લિમ ફ્રેમ છે, મિની સ્ટેન્ડી છે, ટેબલ ઉપર ટેબલ સ્ટેન્ડ આવે છે. તો આ બધી વસ્તુ છે એ આપણા પ્રમોશન માટેની અત્યારની બેસ્ટ વસ્તુ છે. એટલે લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ ટ્રેન્ડની સાથે જે કંઈ પણ હોય એ આપણે ઇમ્પ્લિમેન્ટેશન સાથે ઇન્સ્ટોલેશન પણ કરીએ, સાથે સાથે સારી સારી ક્વોલિટીની અંદર એ પ્રિન્ટિંગ ને એ બધું પણ આપીએ છીએ. તો વિશાલભાઈ, હું જાણવા માંગુ કે ઘણા બધી વખત આપણા બધાના પોતપોતાના ફોર્મના પોતપોતાના ચેલેન્જીસ હોય છે, પોતપોતાના ઓવરકમ્સ હોય છે. તો જ્યારે પ્રિન્ટિંગની દુનિયાની અંદર તમને ઘણા બધા ચેલેન્જીસ પણ
રહેતા હોય છે કે ઘણી વાર તમે ફેસ કરતા હો, તો શું ચેલેન્જીસ મેજોરિટી હોય ને કઈ રીતે એને ઓવરકમ કરતા હો છો? તો આનું ખૂબ જ બ્રાઇટ છે, કારણ કે અત્યારે બંને પ્રિન્ટિંગ થાય છે. ડિજિટલ પ્રિન્ટિંગ પણ થાય છે, જે અમે ડિઝાઇનિંગ બનાવીએ છીએ, જે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એના ઉપર અપલોડ કરીએ છીએ. અને બીજું છે તો કે ફિઝિકલમાં શું છે તો કે ભાઈ તમે ઓફિસ કરો છો તો ઓફિસમાં તમારે વોલપેપર છે, તમારે ટેબલ ડેસ્ક છે, કે તમારે ફાઇલ છે, કે તમારું બ્રોશર છે તમારા ક્લાયન્ટને દેવા માટે, તમારે લેટર પેડ છે, એન્વોલપ છે, વિઝિટિંગ કાર્ડ છે, તો આ બધી વસ્તુની રિક્વાયરમેન્ટ તો હર હંમેશ રહેવાની છે. ઓનલાઈન પણ થાય છે, તો અમે લોકો ડિઝાઇનિંગ કરી અને ઓનલાઈન પણ આ વસ્તુ અમે પ્રોવાઈડ કરીએ છીએ. તો આ બંને વસ્તુ તો પરમેનન્ટ રહેવાની છે. અને બીજું એક કહેવત છે ને, જો દીખતા હે સો બીકતા હે, અને અત્યારના સમય પ્રમાણે આપણે એ વસ્તુ તો દેખાડવી જરૂરી છે. જરૂરી બની જાય છે કે કઈ રીતે આપણે જે વેચવું છે એનું એક ડેમોન્સ્ટ્રેશન તો હોવું જોઈએ, પછી ડિજિટલ ફોર્મેશનમાં હોય કે હાર્ડ ફોર્મેશનમાં હોય. ઘણા બધા એવા લોકો છે કે જેને આ બિઝનેસની અંદર આવવું છે. તમે એક આ ફિલ્ડને બાદ કરતા સફળ બિઝનેસમેન પણ છો. તો જે લોકો શરૂઆત કરવા માંગે છે, સ્ટાર્ટઅપ કરવા માંગે છે, કોઈ પણ ધંધો હોય, કદાચ પ્રિન્ટિંગનો હોય તો પણ ભલે કે કોઈ પણ ધંધો હોય, કારણ કે તમે બધું જોયેલું છે, તમારા બધા અનુભવ છે, અને આ અનુભવોના ઘૂંટડા પીને તમે અહીંયા સુધી પહોંચ્યા છો. ત્યારે જે લોકો શરૂઆત કરવા માંગે છે, જે સ્ટાર્ટઅપ કરવા માંગે છે, એની તમારી શું સલાહ છે? સ્ટાર્ટઅપ કરવા માટે ખૂબ જ સારી લાઈન છે, અને સલાહમાં તો એવું કાંઈ નથી, પણ એ લોકોએ બેઝિક નોલેજ લઈ થોડું હાર્ડવર્ક કરી શીખવા માટે શીખવું પડે. શીખી એવું છે કે બે વસ્તુ થાય છે. એક પ્રોપર સર્વિસ નથી મળતી, કે ભાઈ તમે કોઈને ઓર્ડર આપ્યો હોય તો તમને જે કમિટમેન્ટ આપ્યું હોય તો એમાંથી વહેલા મોડું થતું હોય છે. અમે લોકો પૂરતો પ્રયત્ન કરીએ છીએ કે અમે તમને જે કમિટમેન્ટ આપીએ એના બિફોર ટાઈમ અમે તમને તે વસ્તુ તમારા ડોર સ્ટેપ સુધી, તમારી ઓફિસ સુધી અમે પહોંચાડી દઈએ. તો મહદઅંશે અમે લોકો અમારા કમિટમેન્ટમાં ખરા ઉતરીએ છીએ. કોઈ કુદરતી આફત આવી હોય કે કુદરતી કંઈ થયું હોય તો વસ્તુ અલગ છે, બાકી અધરવાઇઝ અમે લોકો અમારા કમિટમેન્ટમાં ખરા ઉતરીએ છીએ. બીજા ચેલેન્જીસ એવા આવતા હોય છે કે અમે ડિઝાઇનિંગ કરતા હોઈએ છીએ અને કસ્ટમર એમ કહે કે આ પ્રિન્ટ કરી નાખજો. એકચ્યુઅલી એમાં એનું જે વેરિફિકેશન કરવાનું હોય પછી થાય, તો અમે કસ્ટમરને કહીએ કે પહેલાં તમે આ વસ્તુનું વેરિફિકેશન એકવાર કરો, તમે પ્રોપર વાંચી લ્યો, કારણ કે એકવાર પ્રિન્ટ થઈ ગયા પછી એમાં ચેન્જીસ પોસિબલ નથી હોતા. તો એ પણ વસ્તુ અમે ધ્યાન દઈએ અને કરાવીએ છીએ કે ભાઈ આ જગ્યાએ એકવાર તમે જોઈ લો. અમે અમારી રીતે ચેક કરીએ છીએ અને કસ્ટમર પાસેથી પણ ચેક કરાવીએ છીએ. તો એ વસ્તુ અમે વધારે ફોકસ કરીએ છીએ એના ઉપર. કે આ બે એવા ચેલેન્જીસ છે કે એક તો સર્વિસના જે કંઈ પણ લૂપ હોલ્સ છે, અને એની સાથે સાથે કે જે વેરિફિકેશન ન થાય, કાંઈક નાના મોટા સ્પેલિંગની ભૂલ હોય, નાની મોટી ડિઝાઇનિંગની ભૂલ હોય, અને જ્યારે પ્રિન્ટ થઈ ગયા બાદ આપણને ફોન આવે કે આની નામ, તો હવે એમાં કાંઈ એક વખત થઈ ગયા બાદ વન ટાઈમ પ્રોસેસ જેવું આ રહેતું હોય છે, જેથી કરીને એ બીજી વખત કરવું શક્ય નથી. પણ વિશાલભાઈ, આટલા વર્ષોના અનુભવ બાદ પ્રિન્ટિંગ ફિલ્ડ જે છે, તમે આ ફિલ્ડની અંદર કામ કરો છો, તો એનું ફ્યુચર તમને કેટલું અત્યારે દેખાય છે, કે શું શું એમાં સ્કોપ છે આગળ જતા? તો એ પ્રોપર વસ્તુ કરી શકશે. કોઈ પણ ધંધાની લાઈન હોય, કોઈ પણ ધંધાની લાઈન હોય, એક બેઝ એજ્યુકેશન જરૂરી છે. બેઝિક નોલેજ હોવું જોઈએ. બેઝિક નોલેજ વગર તો આ વસ્તુ અઘરી છે, કારણ કે ડિઝાઇનર છે, ડિઝાઇન બનાવશે, જો એને જ નોલેજ નહીં હોય કે આ વસ્તુ પ્રિન્ટ થતા કેવી લાગશે, તો એ પ્રિન્ટિંગમાં વ્યૂ જશે તો આખો જોબ ફેલ થઈ જશે. તો બેઝિક નોલેજ લેવું જરૂરી છે. બેઝિક નોલેજ માટે તમને જોબ કરવી પડે તો જોબ કરવી, કોઈ પાસે શીખવા જવું હોય તો શીખવા જવું, આ બધી વસ્તુ કમ્પલસરી છે. કમ્પલસરી બની રહે છે. એટલે એ તો વસ્તુ એક નિયમ છે કે તમારે કોઈ પણ જગ્યાએ આગળ જવું હોય તો તમારો પાયો મજબૂત હોવો જરૂરી છે. તો ખાસ તમે જે રીતની સર્વિસની વાત કરી, તમે જે રીતના તમારા વિઝનની વાત કરી, તમે જે રીતે તમારી આખી આ જર્નીની વાત કરી, તો જે લોકોને કંઈ પણ આ પ્રકારની સર્વિસ જોઈતી હોય તો એ આપનો કોન્ટેક્ટ કઈ રીતે કરી શકે, આપ સુધી કઈ રીતે પહોંચી શકે? તો એક તો આપણું એડ્રેસ અને એક આપણો કોન્ટેક્ટ નંબર આપ કહેશો? મારી ફર્મનું નામ છે લક્ષ્ય વર્લ્ડ પ્રિન્ટ. મારું એડ્રેસ છે કુબેર કષ્ટભંજન કોમ્પ્લેક્સ, 150 ફૂટ રિંગ રોડ, ગિરિરાજ હોસ્પિટલની બાજુમાં. ટીવીએસના શોરૂમને અડીને જ અમારું કોમ્પ્લેક્સ છે. સેકન્ડ ફ્લોર ઉપર બીજા માળે 205 નંબરની મારી ઓફિસ છે. અને આપણો કોન્ટેક્ટ નંબર એક વખત? મારો કોન્ટેક્ટ નંબર છે 8905922555 અને ઓફિસનો નંબર છે 9978100055.
ઓફિસ નંબર છે 9978100055 અને મારો પર્સનલ કોન્ટેક્ટ નંબર છે 8905922555. ચોક્કસપણે વિશાલભાઈ, જેટલા પણ લોકો આ પ્રકારની સર્વિસ ઈચ્છતા હશે, તમને મળવા ઈચ્છતા હશે તો કંઈક પ્રોડક્ટિવ કરવા ઈચ્છતા હશે, તમારા સુધી પહોંચશે. અને ખાસ તમે આ સરસ મજાનું આખું જે આ કામગીરી કરી રહ્યા છો, ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છો, ઘણા માટે પ્રેરણારૂપ બની રહ્યા છો, એ બદલ આપનો ખૂબ ખૂબ અભિનંદન ને ખાસ આભાર એટલા માટે કે આપે આપના બિઝી શેડ્યુલમાંથી સમય કાઢીને આજે અમારી સાથે આખી આ વાતને મૂકી. એક નવા જ ક્ષેત્રની ઘણી બધી વાત અમને જાણવા મળી છે, એના ચેલેન્જીસ ખબર પડી છે, એમાં શું ફ્યુચર છે એ જાણવા મળ્યું છે, અને કઈ રીતે તમે તમારા બિઝનેસમાં સ્ટાર્ટઅપ કરી શકો, એવા ઘણા બધા આઈડિયાઝ આપણને મળ્યા છે. તો એ બદલ 89.6 FM રેડિયો રાજકોટ વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું. થેન્ક યુ વિશાલભાઈ, થેન્ક યુ સો મચ. આભાર પ્રિયંક.